કે જે છેલ્લા 2 વર્ષથી બિસ્માર સ્થિતિમાં છે। મસ્ત મોટા ખાડાઓ છે, રસ્તામાં ગટરના પાણી ઉભરાયેલા રહે છે, તેમ છતાં જાણે તંત્રએ આ ખાડે પાટા બાંધ્યા છે। લોકોની હાલાકી તંત્રને દેખાઈ નથી રહી। અહીં વાત બોટાદની છે। અહીં આવેલા ભાંભણ રોડના દ્રશ્યો જો તમે જોશો તો તમે પણ કહી ઉઠશો કે આમાં ચાલવું કેવી રીતે। જુઓ હજારો લોકો કેવી રીતે હાલાકી ભોગવી રહ્યા છે। બે વર્ષથી રોડ બિસ્માર, કોણ લેશે દરકાર? તંત્રની લાલિયાવાડી, રસ્તાના ખાડા ખાઈ છે ચાળી। હજારો લોકોને હાલાકી, સ્થાનિકોની લાચારી। આ બોટાદ શહેર તારીખ 23 સપ્ટેમ્બર 2012ના રોજ જિલ્લો બન્યો। 4 તાલુકાથી બનેલો આ જિલ્લાનું મુખ્ય મથક બોટાદમાં જાણે તંત્ર ઘોર નિંદ્રામાં છે। તંત્રને જાણે જનતાની તકલીફો દેખાતી બંધ થઈ ગઈ છે। લોકોની હાલાકીની ફરિયાદોથી સરકારી બાબુઓના કાનના પડદા હલતા નથી। લાચાર પ્રજા બસ સહન કરી રહી છે। બોટાદ શહેરનો આ રસ્તો જુઓ। આ રસ્તાનું નામ ભાંભણ રોડ છે, પરંતુ ભાંભણ રોડના સ્થાનિકોનું કોઈ સાંભળી રહ્યું નથી। આ રસ્તો છેલ્લા 2 વર્ષથી બિસ્માર છે, પરંતુ દરકાર લેનાર કોઈ નથી। તંત્ર બેદરકાર બની ગયું છે। તેના પુરાવા છે આ ખાડા, આ ગટરના ઉભરાયેલા પાણી અને વાહન ચાલકોને પડતી હાલાકી। અનેક રજૂઆત કરવામાં આવી। સ્થાનિકોએ તંત્રના આ તમામ દરવાજાઓ પર ટકોર કરી, પરંતુ રસ્તાની સ્થિતિ સુધરવાની જગ્યાએ દિવસે ને દિવસે બગડી રહી છે। ભાંભણ રોડ ઉપર રોડ બેસી ગયો છે અને ખાડા બહુ છે અને જ્યાં હોયના પાણી અત્યારે હમણાં કા નીકળે છે। તકલીફમાં તો માનો ને કે રોડ વચ્ચે બેસી ગયો છે, સાઈડ હારી છે, પણ ના એ બધા હાંકે છે, ના તે પાણી ને એવું નીકળે, ગાડી સ્લીપ ને એવું મારવા બધું કેવર આવે છે। જોખમ સાથે વાહન પસાર કરવું પડે, જોખમ સાથે કરવું પડે એમ। માણસ આ રોડ ઉપર અન્ય કયા ગામોને જોડી શકાય? અહીંથી માનો ને કે ભાંભણ, જંદડા, ઇંગોરાળા, હરવઈ, પાટી, નિંગાળા ઘણા અહીંથી અત્યારે આપણે જે આ રોડ બની ગયો છે ભાંભણ રોડ નો છે, ઝંડા લગી કેટલા સમયથી આવી સ્થિતિ છે, લોકો હેરાન થઈ છે બિસ્માર રોડના કારણે? ઘણા સમયથી માનો ને કે રોડ બન્યો થોડોક ટાઈમ સારો રહ્યો, પછી તરત તૂટી ગયો। તમને જાણીને નવાઈ લાગશે કે આ ભાંભણ રોડ ભાંભણ, જનડા, પીપળિયા, ઇંગોરલા જેવા આશરે 8 થી 10 ગામોને જોડતો મુખ્ય માર્ગ છે। માત્ર આટલું જ નહીં, પરંતુ ભાંભણ રોડ પર હિફલી નામનો વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં 500 થી વધુ હીરાના કારખાના આવેલા છે। અહીંથી રોજ હીરાના વેપારીઓ, કારખાનેદારો અને રત્ન કલાકારો પસાર થાય છે। તકલીફ પેઠે છે, પરંતુ કંઈ કરી શકતા નથી। લાચાર છે, કારણ કે બોટાદનું નિંભર તંત્રના બાબુઓ આ રસ્તાઓ સારો કરવાની કોઈ તસદી જ નથી લઈ રહ્યા। છેક દરવાજેથી લઈ અને જે રોડની હાલત તમે છે એ વાહનવાળા એટલા પરેશાન થાય છે, એની વાત થાય। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। વાહન ચાલકો વારંવાર રજૂઆત કરે છે, રોડ તૂટી ગયો છે, ફૂટના ખાડા છે, પાણી ભરાઈ ગયું છે, ગટર ઉભરાવાની બધી સમસ્યા છે, પણ આની રજૂઆત કોઈ સાંભળતું નથી। આના માટે તમે જે આને ઉપર જાણ કરો અને આ રોડ બનાવવાનું કરો। આ રોડ છેક ભાંભણ, ઝંડા 10 થી 15 ગામને જોડતો મેન રોડ છે। બધાને ખબર જ છે, સરકારને ખબર છે કે આ રોડ ક્યાંથી ક્યાં જાય છે, તો તેમ રજૂઆત કરવા છતાં આનું કોઈ નિવારણ હજી આવ્યું નથી। અનેક વાહન ચાલકો ખરાબ રસ્તાને પગલે અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ગટરનું પાણી ભરાયા બાદ તો સ્થિતિ વધુ કફોડી બને છે અને ચોમાસામાં તો અહીંથી પસાર થયા તો પડ્યા સમજો, પરંતુ સત્તાધીશોને કોઈ ફરક પડતો નથી। છેલ્લા 2 વર્ષથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ રસ્તા પરથી પસાર થતા તમામ વાહન ચાલકો માત્ર એક જ સવાલ કરી રહ્યા છે કે આ રસ્તો ક્યારે સારો બનશે, અને આ સવાલનો જવાબ કોઈની પાસે નથી। ત્યારે આ મામલે બોટાદનું તંત્ર કોઈ પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું। બ્રિજેશ સાકરિયા, TV9 બોટાદ।